મેં આજે ઘરમાં નાના મોટા બધાને જ ભાવે એવો સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવ્યો છે. ચાલો એની ઇન્સ્ટન્ટ અને ઇઝી રેસીપી તમારી સાથે શેર કરું. ફ્રેન્ડ્સ, આપણે સ્ટ્રોબેરીને સરખી રીતે 2 થી 3 પાણીથી સરસ ધોઈ લીધી છે. હવે એને નાના પીસ કરી લઈશું. એક મિક્સર જારમાં આપણે જે કટ કરીને રાખેલી છે એ સ્ટ્રોબેરીને ઉમેરી દઈએ. જરૂરિયાત મુજબ એમાં તમે કેટલા ગ્લાસ બનાવવા માંગો છો એ પ્રમાણે દૂધ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દઈશું. વેનીલા આઈસ્ક્રીમ લીધેલો છે, તમે સ્ટ્રોબેરી ફ્લેવરનો પણ લઈ શકો છો. હવે આપણે આને એકદમ સરસ ક્રશ કરી લઈએ. આપણો સ્ટ્રોબેરી મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે. હવે એને ગાર્નિશ કરીશું. સ્ટ્રોબેરીના નાના નાના ટુકડા કરી ઉપરથી ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, તમને આ સ્ટ્રોબેરી મિલ્કશેકની રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.